ઈશ્વર છે કે નહીં? ક્યાંક જે આપણા ઈશ્વર છે તે પણ ઉછીના લીધેલા તો નથી ને? પ્રશ્ન ઈશ્વર વિશે છે. કોઈ એવું તો નથી ને કે લાગણીઓને ઠેસ વગેરે પહોંચી જશે જો હું કંઈક બોલું તો? જે સર્વોચ્ચ છે તેના વિશે તો નથી કહેવામાં આવતું કે છે, અને નથી કહેવામાં આવતું કે નથી. है कहूं तो है नहीं, और नहीं कहा ना जाए. है नहीं के बीच में साहब रहा समाए. નમસ્કાર આચાર્યજી, મારું નામ યાદવેન્દ્ર ત્રિપાઠી છે અને હું કીટ યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી છું. આચાર્યજી, બાળક છું. બાળક જેવો જ એક સવાલ છે. સૌથી પહેલા, ઈશ્વર છે કે નહીં? અને જો ઈશ્વર છે તો જેમ કે હાઇડેગરે કહ્યું, મૂળભૂત રીતે આપણી બધી વસ્તુઓ જે આપણે સાંભળીએ છીએ, કરીએ છીએ, જીવીએ છીએ તે બોરોડ છે, ઉછીની લીધેલી છે. તો જે આપણા સમાજની, ખાસ કરીને જે ભારતીય સમાજ છે તેની જે પૃષ્ઠભૂમિ છે, જે આસ્થાની પૃષ્ઠભૂમિ છે, ક્યાંક તે પણ તો ઉછીની લીધેલી નથી ને? ક્યાંક જે આપણા ઈશ્વર છે તે પણ તો ઉછીના લીધેલા નથી ને? એ અસ્પષ્ટપણામાંથી જેના વિશે આપણે નથી જાણતા. ક્યાંક એવું તો નથી ને કે આપણે એક પડદાને જ દિવાલ સમજી રહ્યા છીએ? શું નામ હતું? યાદવેન્દ્ર ત્રિપાઠી. પ્રશ્ન ઈશ્વર વિશે છે. કોઈ એવું તો નથી ને કે લાગણીઓને ઠેસ વગેરે પહોંચી જશે જો હું કંઈક બોલું તો? ભાઈ, તમારો મંચ છે તો તમારી અનુમતિથી જ બોલું એ વધુ સારું છે. આપણું કામ પોતાના વિચાર વ્યક્ત કરવાનું નથી. દર્શન એટલે જાણવું થાય છે. વ્યક્તિગત મત, ઓપિનિયન તો કોઈના પણ હોઈ શકે છે, તેને દર્શન નથી કહેવાતું. દર્શન એટલે પ્રમાણ, પ્રયોગ, પરીક્ષણ. ઠીક છે, ચાલો સમજીએ. શું પ્રશ્ન હતો? શું ઈશ્વર છે? ઠીક છે. આ મગ છે. શું આ મગ છે? શું આ મગ છે? છે. સાથે ચાલજો. ઈશ્વર છે. જ્યારે પ્રશ્ન આવે છે ઈશ્વર છે અને તેની આગળ પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલું છે, શું ઈશ્વર છે? તો આ ઈશ્વર છે. માં મહત્વનો શબ્દ કયો લાગી રહ્યો છે કે જેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે? ઈશ્વર, કે ઈશ્વર વિશે વાત થઈ રહી છે. ઈશ્વર વિશે વાત થઈ રહી છે. હું ઈચ્છું છું કે આપણે ઈશ્વર નહીં, છે ના વિશે વાત કરીએ. ઈશ્વર નહીં. કોના વિશે? છે ના વિશે. આ હોવું શું હોય છે? વોટ ડઝ ઇટ મીન ટુ બી? ટુ એક્ઝિસ્ટ. ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહીં તેના પર પછી આવીશું. પહેલા એ તો સમજીએ કે અસ્તિત્વમાન હોવું એટલે શું? છે એટલે શું? ઈશ્વર છે, ઈશ્વર નથી. હટાવો આ બધું. પહેલા જણાવો કે છે એટલે શું થાય છે? તો ચાલો ઠીક છે. આ મગ છે. કેવી રીતે કહી દીધું? કેવી રીતે ખબર પડી? કેમ ખબર પડી? આ દૂરનું છે. આને કોણ ઉપાડતું ફરશે? આ માઇક છે. આ માઇક છે. બધા માની રહ્યા છે માઇક છે. કેવી રીતે ખબર પડી કે આ માઇક છે? દેખાઈ રહ્યું છે.
પકડમાં આવી રહ્યું છે, મારી કામનાઓની પૂર્તિ કરી રહ્યું છે. હું જે બોલી રહ્યો છું તેને તે વિસ્તાર આપી રહ્યું છે, એમ્પ્લિફાય કરી રહ્યું છે. કોઈ પણ વસ્તુનું હોવું જ્યારે આપણે કહીએ છીએ કે છે, તો આ જે હોવું છે તે આપણે કોનાથી નિર્ધારિત કરી રહ્યા છીએ? સ્વયંથી. ઠીક છે ને? પોતાની જાતથી નિર્ધારિત કરી રહ્યા છીએ ને? મારી ઇન્દ્રિયોને દેખાય છે તો છે. મારું મન જો તેને વ્યાખ્યાયિત કરી શકે છે તો છે. મારી ત્વચા સ્પર્શ કરી શકે છે તો છે. મારા કાન સાંભળી શકે છે તો છે. આંખ જોઈ શકે છે તો છે. હાથ ઉપાડી શકે છે તો છે. મન આને એક ડિઝાઇન, એક આકાર આપી શકે છે તો છે. તો એટલે હોવાની વ્યાખ્યામાં ઉપર કોણ છે? માઇક કે હું? આ છે. જો મને દેખાય છે, આ છે. જો આની ડિઝાઇન મેં બનાવી છે, આ છે. જો આ મારા કામ આવે છે, આ છે. જો હું અને આ અલગ અલગ છીએ, ત્યારે પણ તમે એ તો નહીં કહી શકો કે કંઈક છે અને તે તમારાથી અભિન્ન છે, ઇન્સેપરેબલ છે. બોલી શકો છો શું? જ્યારે પણ કંઈક હશે, કોઈ પણ વસ્તુને કહેશો કે છે, તું શું કહેશો? તે છે. આ હું જોઈ રહ્યો છું, મારાથી અલગ છે. હું તેને જોઈ રહ્યો છું. હું અને તે એક નથી. હું બસ તેનો દ્રષ્ટા છું, ઓબ્ઝર્વર છું. એવું જ કહી રહ્યા છો ને? હું કહું કે શું આ માઇક હું છું, તો એ તો નહીં થઈ શકે. આ માઇક છે અને તેના હોવાની શરતમાં એ સામેલ છે કે જો તે છે તો મારાથી અલગ છે. અને તેને પ્રમાણિત કરનારી પણ મારી ઇન્દ્રિયો છે. ઠીક છે. હવે જો શું આ માઇક છે? શું આ માઇક છે? શું આ માઇક છે? નથી. કોણે ગાયબ કરી દીધું આ માઇકને? આંખોને ન દેખાયું તો નથી, મનની પકડમાં ન આવ્યું તો નથી. તો ઉપર કોણ છે? માઇક કે મારી ઇન્દ્રિયો? મારી ઇન્દ્રિયો. મારી ઇન્દ્રિયો જો સર્ટિફિકેટ આપશે તો છે, અને ઇન્દ્રિયોએ સર્ટિફિકેટ આપવાનું બંધ કરી દીધું તો હું આનાથી ઉપર કોને રાખી રહ્યો છું? ઇન્દ્રિયોને. અને ઇન્દ્રિયોનો પણ માલિક કોણ છે? હું છું. તો આનાથી ઉપર ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોથી ઉપર હું. અને નામ હું આને શું આપું? હવે માની લો માઇક છે તો ઠીક છે. માઇકથી ઉપર મારી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોથી ઉપર હું. તો માઇક સુધી તો આ વાત ચાલી જાય છે. પણ હવે તમે કહો, ગોડ, ઈશ્વર. થોડો ફસાશે મામલો. કેમ ફસાશે? કારણ કે તેની વ્યાખ્યામાં જ તમે બોલી રહ્યા છો કે તે સૌથી ઉપર છે. માઇકની વ્યાખ્યામાં તમે ક્યારેય નથી બોલતા કે તે સૌથી ઉપર છે. પણ ગોડમાં તમે શું બોલો છો કે તે પરમ છે, એટલે કે સૌથી ઉપર છે. પરંતુ જે કંઈ પણ છે તે મારાથી તો નીચે હશે. જે પણ છે તે છે. એટલે કારણ કે તે મારી ઇન્દ્રિયોની અને મનની અને સિદ્ધાંતોની અને કલ્પનાની પકડમાં આવી રહ્યું છે, ત્યારે જ હું કહું છું કે છે. જો કંઈક એવું છે જેના વિશે તમે વિચારી જ નથી શકતા, તો તેને કહેશો કે છે. પૃથ્વી છે કારણ કે તમે પગ રાખ્યો છે. જ્યુપિટર છે કારણ કે તે પણ દેખાઈ જાય છે. ઇલેક્ટ્રોન છે કારણ કે તમારું મન તેની ઇક્વેશન્સથી તારવી લે છે. બીજી જે ગેલેક્સીઓ છે તે પણ છે કારણ કે તમે ઓછામાં ઓછું વૈચારિક રીતે તેને સાબિત કરી શકો છો. પ્લસ તેનાથી જે વેવ્સ આવી રહી હોય છે તમે તેને પણ ડિટેક્ટ કરી લો છો પોતાના પ્લેનેટ પર. ઠીક છે ને? છે ત્યારે જ કહી શકો છો જ્યારે તેનાથી ઉપર તમારું મન અને ઇન્દ્રિયો હોય. અને મન અને ઇન્દ્રિયોથી ઉપર કોણ હોય છે? મન અને ઇન્દ્રિયોને ચલાવનાર. આનાથી ઉપર મારી આંખો છે, પણ આંખોને હું બંધ કરી શકું છું, તો આંખોથી પણ ઉપર કોણ છે? હું. આ છે એ હું એ જ આધારે બોલી શકું છું કે મારી આંખો આને જોઈ રહી છે. પણ આ આંખોનો રાજા કોણ છે? હું ઈચ્છું તો આ આંખોને કહું, આ બાજુ જો, અને કહું તો પેલી બાજુ જો, તો આ તો મારા નોકરનો નોકર થઈ ગયો. હું અને મારો નોકર છે મારું મન. અને મારા મનની નોકર છે આ બધી ઇન્દ્રિયો. અને ઇન્દ્રિયોનો નોકર છે આ માઇક. ઇન્દ્રિયોને આ માઇક દેખાવાનું બંધ થઈ જાય, હાથની પકડમાં આવવાનું બંધ થઈ જાય તો આપણે કહીશું છે જ નહીં. આવું જ થશે ને?
આજે હું તમારી સાથે આ માઇકથી વાત કરીશ. જુઓ, હસવા માંડ્યા ને કે જોકર ઊભો છે સામે, પાગલ. કારણ કે માઇક તો છે જ નહીં. કેમ નથી? કારણ કે ઇન્દ્રિયોએ કહ્યું. માઇક મારી ઇન્દ્રિયોનો નોકર. ઇન્દ્રિયો મારા મનની નોકર અને મન મારા અહંકારનો નોકર. ચાલતું હતું. કોઈ સમસ્યા નથી. માઇક સુધી ઠીક છે. પણ તો આપણે માઇક તો ઠીક છે, આપણે કહી દીધું માઇક છે. આજે ઇઝનેસ હોવું, તેમાં આ વાત સામેલ છે કે આ મારા નોકરના નોકરનો નોકર હશે. એ જ હોઈ શકે છે જે મારા નોકરના નોકરનો નોકર હશે. ફક્ત એ જ એક્ઝિસ્ટ કરી શકે છે. બરાબર છે અહીં સુધી? અહીં સુધી બરાબર છે કે નહીં? માઇક સુધી વાત ચાલી જાય છે. હવે તમે કહી દીધું કે આ ગોડ છે અને સાથે એ પણ કહી રહ્યા છો કે આ મારા નોકરના નોકરના નોકરનો નોકર છે. તો હવે વાત જામે છે શું? આ ફસાઈ ગયું. એટલા માટે જે હાઈએસ્ટ છે તેના વિશે નથી કહેવામાં આવતું કે છે, અને નથી કહેવામાં આવતું કે નથી. કારણ કે હોવું અને ન હોવું બંનેની જજ મારી ઇન્દ્રિયો હોય છે. અહીં આ ટુવાલ છે. છે. બોલો, છે કે નહીં? ઠીક છે. કોણે જજ કર્યું? આ કોઈ. શું અહીં ટુવાલ છે? કોણે જજ કર્યું? તેવી જ રીતે જો હું કહું કે છે, તો પણ જજ કોણ છે? હું કહું નથી, તો પણ જજ કોણ છે? તેવી જ રીતે જો હું ઈશ્વરને કહું કે છે, તો પણ જજ કોણ છે? હું કહું નથી, તો પણ જજ કોણ છે? હું. તો આ જે ફાલતુની વાત હોય છે ને કે એક ડિબેટ થઈ રહી છે જેમાં એક માણસ કહી રહ્યો છે, એક કહી રહ્યો છે નથી. બંને મૂર્ખ છે. ન છે, ન નથી. સંતોએ આ વાતને બહુ સુંદરતાથી કહી છે. તેઓ કહે છે, તેમને પૂછવામાં આવ્યું. સંત કબીર છે, તેમને કોઈએ પૂછ્યું ઈશ્વર છે કે નહીં? તો બોલ્યા, હૈ કહું તો હૈ નહીં, ઓર નહીં કહા ના જાય. જો હું કહું કે છે, તો પણ મેં ઇન્દ્રિયોનો ગુલામ બનાવી દીધો તેને, મનનો ગુલામ બનાવી દીધો, તો એ નહીં કહું કે છે. અને એ પણ નથી કહી શકતો કે નથી, કારણ કે નથી કહેવામાં પણ મેં તેને પોતાની ઇન્દ્રિયોનું અને મનનું ગુલામ બનાવી દીધું. તો હૈ કહું તો હૈ નહીં, और नहीं कहा ना जाए. है नहीं के बीच में साहब रहा समाये. ન છે, ન નથી. જે કહે કે હું તો આસ્તિક છું તો કહું છું કે છે, તે પણ ઈશ્વરને પોતાનો ગુલામ બનાવી રહ્યો છે. જે કહે કે હું નાસ્તિક છું અને ઘોષિત કરું છું કે નથી, તે પણ ટ્રુથને પોતાનો ગુલામ બનાવી રહ્યો છે. જો ગોડ ટ્રુથ છે, તો ટ્રુથ તો હાઈએસ્ટ હોવું જોઈએ ને, આપણાથી ઉપરનું કે આપણો ગુલામ હોવો જોઈએ. આપણાથી ઉપરનું હોવું જોઈએ. તો તેને લઈને મૌન જ સાચું છે ને? હા કે ના નથી? બસ માથું નમવું અને મૌન થઈ જવું. ચૂપ. કહી રહ્યા છો અમે આ દૃષ્ટતા નહીં કરીએ, દૃષ્ટતા સમજો છો. ઇનમોડેસ્ટી. અમે આ દૃષ્ટતા નહીં કરીએ કે કહીએ કે ઈશ્વર છે, અને અમે એ પણ નહીં કહીએ કે ઈશ્વર નથી. હા કે ના? હોવું કે ન હોવું ફક્ત ભૌતિક વસ્તુઓ વિશે કહી શકાય છે. ફક્ત માનસિક વસ્તુઓ વિશે કહી શકાય છે. અને જેને પણ તમે કહી દીધું કે છે, કે જેને પણ તમે કહી દીધું કે નથી, તેને તમે વસ્તુરૂપ બનાવી દીધું. શું કરી દીધું? ઓબ્જેક્ટિફાઈ કરી દીધો. કારણ કે છે કે નથી, આ એક્ઝિસ્ટેન્શિયલ કેટેગરીઝ છે જે ફક્ત વસ્તુઓ પર લાગુ થાય છે. તો આ ડિબેટ જે છે તે ફિલોસોફિકલી ઇનવેલિડ ડિબેટ છે. જે લોકો આ ડિબેટ કરી રહ્યા છે, જો તેઓ થોડી ફિલોસોફીને સમજશે તો કહેશે કે આ લગભગ એવો જ સવાલ છે કે સુગંધનો રંગ કયો હોય છે. સાહેબ, તમે કેટેગરી એરર કરી રહ્યા છો. સુગંધનો રંગ નથી હોતો. અથવા કોઈ પૂછે કે અચ્છા જણાવો, આ સફેદ રોશની છે તેની ગંધ શું છે? તો આ કેવી ડિબેટ છે?
અને એક કહી રહ્યો છે કે તેની ગંધ સારી છે, એક કહી રહ્યો છે તેની ગંધ ખરાબ છે અને જબરદસ્ત ડિબેટ ચાલી રહી છે. આ પાગલપણાની ડિબેટ છે. તમે જે વસ્તુ વિશે કહી રહ્યા છો કે સુગંધ જણાવો, તેની સુગંધ હોતી નથી. તમે જેનું કહી રહ્યા છો રંગ જણાવો, તેનો રંગ હોતો નથી. તમે જેના વિશે કહી રહ્યા છો છે કે નથી, તે કોઈ વસ્તુ નથી કે બોલી દઈએ કે છે કે નથી. ઓબ્જેક્ટ્સ વિશે બોલવામાં આવે છે કે નથી. અને ઓબ્જેક્ટ્સ તો બહુ નાની વસ્તુ હોય છે. ઓબ્જેક્ટ્સ તો બધા મારી હસ્તીના ગુલામ હોય છે. અને ઓબ્જેક્ટ ફક્ત ફિઝિકલ નથી હોતો, જે મેન્ટલ છે તે પણ ઓબ્જેક્ટ છે. જે પણ વસ્તુની વિષયની તમે કલ્પના પણ કરી શકો છો, તમે તેને ઓબ્જેક્ટિફાઈ કરી દીધો. તમે જેને નામ પણ આપી શકો છો, તમે તેને ઓબ્જેક્ટિફાઈ કરી દીધો. જેના વિશે તમે કંઈ નથી જાણતા, તમે તેને નામ પણ નથી આપી શકતા, અને નામ આપતા જ તમે તેના વિશે કંઈક ને કંઈક કલ્પના શરૂ કરી દો છો. અસંભવ છે કે નામ આપો અને કલ્પના ન કરો. અસંભવ છે. હું તમને કોઈ નામ આપું, એવું ફાલતુ નામ. દેશી નામ નહીં, એ તો તમે સાંભળ્યા હશે. એવું નામ જેનો કોઈ અર્થ નથી. જોજો શું થાય છે. અત્યારે વૈચારિક પ્રયોગ પોતે જ કરી લો. તું પેર. આ ઓછામાં ઓછું કોઈ ભારતીય ભાષાનો શબ્દ નથી. શું? તું પેર. પ્રામાણિકતાથી જણાવો. તું સાંભળતા જ અંદર કંઈ કલ્પના શરૂ થવા લાગી કે નહીં? બોલો. નામ પણ નથી આપી શકતા સત્યને. ઈશ્વર પણ નથી બોલી શકતા. તેને નામ આપતા જ ઓબ્જેક્ટિફિકેશન શરૂ થઈ ગયું. તો તેથી જ પછી જેમને વાત સમજાઈ હતી, જેઓ ફાલતુ તર્ક નથી કરતા, તેમણે કહ્યું, તેનું કોઈ નામ પણ ન હોઈ શકે, તેનું કોઈ લક્ષણ ન હોઈ શકે, તેની કોઈ ઓળખ ન હોઈ શકે. ન તે અંદર છે, ન તે બહાર છે. ન તે નાનો છે, ન તે મોટો છે. તે ક્યાંય હોતો નથી, અને કોઈ એવી જગ્યા નથી જ્યાં તે હોતો નથી. આંખો તેને જોઈ શકતી નથી, કારણ કે તે આંખોની પાછળ છે. આંખો પોતાની પાછળ કેવી રીતે જોશે? આ ઉપનિષદ કહે છે, વાણી નીકળે છે તેનું વર્ણન કરવા, થાકીને પાછી ફરી આવે છે. મન નીકળે છે તેની કલ્પના કરવા, અસફળ થઈને પડી જાય છે. આંખ નીકળે છે તેને શોધવા, કંઈ પામતી નથી. કાન તેને સાંભળવા ઈચ્છે છે, તે શબ્દોમાં સમાતો નથી. તેનું કોઈ નામ જ નથી. એટલા માટે જ્યાં તેને નામ નથી આપવામાં આવ્યું, તેને મહાવાક્ય બોલવામાં આવ્યો છે. અત ત્વમ અસી સાંભળ્યું છે, નામ જ નથી આપ્યું. બસ શું બોલી દીધું? તત. બોલ્યા નામ આપીશું તો ગડબડ થઈ જશે. તેને નામ ન આપી દેતા. આ તો છોડો કે તેને તમે આકાર આપી દીધો, રૂપ આપી દીધો, રંગ આપી દીધો, કપડાં પહેરાવી દીધા, તેની વાર્તા બનાવી દીધી. આ તો તમે બહુ મોટી ગુસ્તાખી કરી દીધી. આ તો બહુ જ મોટી ગુસ્તાખી છે. તમે એટલું પણ ન કરતા કે તેને નામ આપી દો. નામ સુધી ન આપી દેતા. જ્યાં તમે નામ આપ્યું, બહુ મોટી ભૂલ કરી દીધી. તો બસ શું બોલ્યા? અને તે તમારો ઓબ્જેક્ટ નથી, તે તમારી સચ્ચાઈ છે. તમારાથી અભિન્ન છે, તમારાથી ઇન્સેપરેબલ છે. તો તે જે તત છે, તત બોલીને અટક્યા નહીં, બોલ્યા તત્વમસી. તત ત્વમ અસી. કારણ કે જો તેમાં અને તમારામાં અંતર છે, તો તે તમારો ઓબ્જેક્ટ બની ગયો. તે તમારું ઓબ્જેક્ટ નથી. તે તમારી સચ્ચાઈ છે, તમારું કેન્દ્ર છે. તે તમે છો. તત. that. તે તમે છો. તત. કોઈ નામ નહીં. અને બહારની વસ્તુ નહીં, વિષય નહીં. વિષય બહારનો હોય છે, કરતાથી અલગ હોય છે. વિષય નહીં. તે અને હું એક છીએ. કારણ કે જો તે મારાથી અલગ છે, તો વિષય બની ગયો. ભલે હું મારી વાર્તામાં એ બોલતો રહું કે હું તેનો વિષય છું, તેનાથી કંઈ નથી થતું. ભલે હું બોલતો રહું કે તે રચનાકાર છે, હું રચના છું, પણ ભાઈ સાહેબ, તમે તેને જો બહાર બનાવ્યો ને, તો વાત કરનારા તમે છો.
તમે તેને પોતાનો વિષય બનાવી રહ્યા છો અને તમે ગુસ્તાખી કરી રહ્યા છો. અને તમે બોલતા રહો કે તેની કોઈ છબી નથી હોતી, તેનો કોઈ આકાર નથી હોતો, પણ તમે એક નામ તો આપી દીધું ને, અને નામની સાથે વાર્તા પણ જોડી દીધી, જેમાં એક વાર્તા એ પણ છે કે તેણે આ પૃથ્વીનું સર્જન કર્યું. વાર્તા જોડી દીધી ને? વાર્તા જોડતા જ ગડબડ કરી દીધી તમે, ભૂલ કરી દીધી તમે, અસ્તિત્વગત અપરાધ કરી દીધો તમે. કેવી રીતે વાર્તા જોડી દીધી તમે આ? કારણ કે ઓબ્જેક્ટ સાથે જ વાર્તા જોડી શકાય છે. તમે તેને ઓબ્જેક્ટિફાઈ કરી દીધો નામ આપીને, વાર્તા બનાવીને, દંતકથા બનાવીને, લેજન્ડ બનાવીને, રૂપરંગ આપીને, કંઈ પણ બોલીને તમે તેને ઓબ્જેક્ટિફાઈ કરી રહ્યા છો. ઓબ્જેક્ટિફિકેશનમાં પહેલા તો તમે તેને બહુ નાની એવી વસ્તુ બનાવી દીધી, બીજું સ્વયંથી દૂર કરી દીધો. કારણ કે સબ્જેક્ટ ઓબ્જેક્ટ ક્યારે એક નથી હોતા, તેમાં અંતર હોય છે. કેમ તેને ઓબ્જેક્ટ બનાવીને પોતાનાથી દૂર કરી રહ્યા છો? જો તે ઉચ્ચતમ છે, જો તે હાઈએસ્ટ છે, તો તે દૂર હોવો જોઈએ કે દિલમાં હોવો જોઈએ? દિલમાં. તેથી તત્વમસી, તે તમે છો, તે તમારો ઓબ્જેક્ટ નથી. એટલા માટે તે તત્ને અને આત્મને અભિન્ન પણ કહેવામાં આવ્યા. તમારી સચ્ચાઈ અને પરમ સત્ય એક છે. આજે તમે આકાશમાં ઈશ્વર બેસાડી દો છો. આ બસ તમારો એક બહુ જ બાલિશ પ્રયાસ છે, સત્યને પણ ઓબ્જેક્ટિફાઈ કરવાનો. આજ આકાશમાં તમારાથી દૂર કોઈ નથી બેઠો. બહાર કોઈ એવી તાકાત નથી જે તમારી જિંદગી ચલાવી રહી છે. વાત આવી રહી છે સમજમાં. તો મને બનાવ્યો કોણે? મને બનાવનાર કોઈ તો હશે. તમને બનાવ્યો કોણે? તમે છો કોણ કે તમને કોઈ બનાવશે? તમે કોણ છો? આટલું મોટું બ્રહ્માંડ છે, તેમાં આટલી વસ્તુઓ પોતાની મેળે બની બગડી રહી છે, તેમને કોઈ બનાવનાર જોઈએ છે શું? પ્રક્રિયાઓ છે. અચ્છા, તો આ આટલું મોટું બ્રહ્માંડ છે, તો બ્રહ્માંડને પણ કોઈએ બનાવ્યું હશે. આટલું મોટું બ્રહ્માંડ છે, તો આ બોલી કોણ રહ્યું છે? તમને કેવી રીતે ખબર બ્રહ્માંડ છે? તમને કેમ ખબર આ માઇક છે? કારણ કે તમારી ઇન્દ્રિયો જણાવી રહી છે. માઇકમાં અને બ્રહ્માંડમાં શું અંતર છે? બ્રહ્માંડ પણ ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમારી ઇન્દ્રિયો જણાવી રહી છે. તો કોઈ ફરક નથી પડતો. એક જ વાત છે, બ્રહ્માંડ પણ ઓબ્જેક્ટ છે જેના સબ્જેક્ટ તમે છો. કેમ આટલા જોરથી બોલો છો કે હું તો છું જ, તો મારો કોઈ ક્રિએટર હશે. તમને કેવી રીતે ખબર તમે છો? તમને કેવી રીતે ખબર તમે છો? નહીં હું. હવે આ મારો હાથ જોઈ શકું છું ને, તો હું છું. આ જ તર્ક જાય છે ને કે હું છું તો મારો રચયિતા પણ કોઈ હશે, ક્રિએટર પણ કોઈ હશે. દર્શન પલટીને પૂછે છે, એ તો છોડો કે તમે છો, તો તમને બનાવનાર પણ કોઈ હશે. તમે એ જણાવો, તમને કેવી રીતે ખબર કે તમે છો? અને આ વાત બહુ સારી રીતે સમજો યાદવેન્દ્ર, કારણ કે આ જ સવાલ તમને પકડવાવશે. તેઓ કહેશે આટલી મોટી દુનિયા છે, તમે છો, બાળકો છે, વૃદ્ધો છે, પુરુષો છે, સ્ત્રીઓ છે, તો કોઈએ તો બનાવ્યું હશે. આવું જ કહેવામાં આવે છે ને. અમે પૂછી રહ્યા છીએ, અમને કેવી રીતે ખબર કે આ બધું જ છે? કોણે જણાવ્યું કે આ બધું જ છે? કોણે જણાવ્યું? પરંતુ અમે તો છીએ. અચ્છા, તમે રહો અને તમે ન પોતાને જોઈ શકો, ન સ્પર્શ કરી શકો, ન સાંભળી શકો, ન તમે તમારી કલ્પના કરી શકો, તો શું તમે છો? તો શું તમે છો? તમે અરીસાની સામે જઈને ઊભા રહી જાઓ અને કંઈ દેખાય નહીં તો શું તમે છો? તમે જોરથી બોલો અને બીજા તો શું તમને પણ સંભળાય નહીં તો શું તમે છો? નહીં તો આપણે ખુદ પણ તો પોતાના ઓબ્જેક્ટ જ છીએ ને. હું છું એ પણ કોઈ સત્ય નથી. હું છું એ પણ કોઈ પાયાની વાત નથી. મારું હોવું પણ કોણ પ્રમાણિત કરી રહ્યું છે? ઇન્દ્રિયો. તો હું છું. હું છું તો માઇકની જેમ જ છું. હું જ્યાં સુધી દેખાઈ રહ્યો છું, સંભળાઈ રહ્યો છું તો હું છું. તો હું પણ એક માઇક જ છું. જે દિવસે હું દેખાવા સંભળાવવાનો બંધ થઈ ગયો, તો કોઈ કહેશે કે હું છું. આમ તો એમની અટેન્ડન્સ લાગી જશે ક્લાસમાં.
આ જઈને કહેશે, ન હું દેખાતો હતો, ન હું સંભળાતો હતો, ન મને કોઈ સ્પર્શ કરી શકતું હતું, પણ હું હતો. તમે પણ ત્યાં સુધી જ છો ને જ્યાં સુધી તમારી ઇન્દ્રિયો ગવાહી આપી રહી છે કે તમે છો. તો તમારી હસ્તીના પણ જજ કોણ છે? આ ઇન્દ્રિયો. અને આ ઇન્દ્રિયોનો માલિક કોણ છે? ઈગો. તો હું છું. આ કોઈ મૂળભૂત સત્ય નથી. આ પણ એક અહંકારી નિવેદન છે. ગંભીર દર્શન અહીંથી નથી શરૂ કરતો કે હું છું તો કોઈએ મને બનાવ્યો હશે. આ ગંભીર દર્શન નથી. આ બહુ છીછરી વાતો છે. બહુ છીછરી વાતો. બહુ ઉથલી વાત છે કે હું છું તો મને કોઈએ બનાવ્યો હશે. ગંભીર દર્શન કહે છે, અમને કેવી રીતે ખબર તમે છો? પ્રમાણ શું છે કે તમે છો? ખબર પડે છે ઇન્દ્રિયો જ પ્રમાણ છે. તો કહો છો પછી તો ઇન્દ્રિયો થઈ ગઈ સૌથી મોટી વસ્તુ, અને ઇન્દ્રિયોનો સંચાલક કોણ છે? અહંકાર. પછી તો અહંકાર સૌથી મોટી વસ્તુ થઈ ગયો. તો એ ન કહો કે હું છું તો મને કોઈ બનાવનાર હશે. ના. તમે સ્વયં પોતાના ઓબ્જેક્ટ છો. તમે સ્વયં પોતાના ઓબ્જેક્ટ છો. વાત આવી રહી છે સમજમાં. સત્ય જે છે તે. તમે અટક્યા તો હું વાત કરું થોડીક. સત્ય જે છે તે સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડ્યુઆલિટીનું નામ નથી હોતું. સત્ય તે આધાર છે જેના પર આ સબ્જેક્ટ ઓબ્જેક્ટની રમત રમાય છે. એટલા માટે તમને વારંવાર હું કહ્યા કરું છું કે ગોડ ઇઝ ટ્રુથ ન બોલ્યા કરો. ટ્રુથ ઇઝ ગોડ બોલ્યા કરો. ઈશ્વર જ સત્ય છે. બોલતા જ તમે તમારા ઓબ્જેક્ટને શું જાહેર કરી દીધું? સત્ય. કે મારો એક ઓબ્જેક્ટ છે ગોડ, જેને વ્યાખ્યા પણ હું આપું છું, જેને સલામ પણ હું ઠોકું છું, જેના વિશે વાર્તાઓ પણ મેં રચી છે. અને એ પોતાના ઓબ્જેક્ટને હું સત્ય કહી રહ્યો છું. નહીં, ઉલટું. ચાલો કહો સત્ય છે. તે જ સત્ય મારો ઈશ્વર છે, ભગવાન છે. સત્ય જ મારો ઈશ્વર છે. સત્ય જ મારો ભગવાન છે. ટ્રુથ ઇઝ ગોડ. હવે બરાબર છે. હવે ઈમાનદારીની વાત થઈ. સમજાઈ રહી છે વાત? જી નમસ્તે. મારું નામ જગત છે. હું આચાર્યજીને લગભગ 1.5 વર્ષથી સાંભળી રહ્યો છું. આચાર્યજીને સાંભળતા મારા જીવનમાં જે સૌથી મોટું પરિવર્તન આવ્યું છે તે છે ડર. હું લોકોની સામે બોલી શકતો નહોતો, અને ખાસ કરીને જ્યારે ભીડ હોય ત્યારે તો હું મારી જે વાત હોય તે પણ નહોતો રજૂ કરી શકતો. અને ડરની સાથે સાથે ક્રોધ પણ રહેતો હતો બહુ, કારણ કે હું મારી વાત નહોતો રજૂ કરી શકતો તો એક રીતે તે દબાયેલું રહેતું હતું, અને ગુસ્સો પણ બહુ આવતો હતો મને. આચાર્યજીને જેમ જેમ હું સાંભળતો ગયો, જીવનમાં ક્રોધ પણ ઓછો થયો. તેની સાથે મારો ડર પણ ખતમ થઈ ગયો. તો હું સામે વાત પણ રજૂ કરી શકું છું, લોકો સાથે વાત પણ કરી લઉં છું. તો આ એક બહુ મોટો ચેન્જ આવ્યો છે મારા જીવનમાં. તો પહેલા આચાર્યજીને હું યુટ્યુબ પર સાંભળતો હતો, પછી સંસ્થા દ્વારા મને કોલ કરવામાં આવ્યો તો હું સમાગમમાં પણ આવ્યો. તો આ યુટ્યુબમાં સાંભળ્યા પછી જ્યારે હું ગીતા સમાગમમાં જોડાયો ત્યારે મેં જોયું કે અહીં એક કમ્યુનિટી પણ બનેલી છે. આનાથી મને અને મારા જીવનમાં વધુ પ્રભાવ આવ્યો કે મને એક માહોલ પણ મળી ગયો. તો માહોલ મળવાને કારણે મારા જીવનમાં જે આ પરિવર્તન આવ્યું તે ઝડપી થઈ ગયું. ચેન્જ થવો મારા જીવનમાં. અને અહીં દરરોજ પરીક્ષા પણ લેવામાં આવે છે, તો હું મારી જાતને પરખી પણ શકું છું કે હું કેટલો મારી જાતને આગળ લઈ જઈ શકું છું. હું મારા જીવનમાં જે પરિવર્તન આવે છે તેને જોઈ પણ શકું છું એક્ઝામ દ્વારા કે હું સાચો જઈ રહ્યો છું કે નહીં.